टॉप स्टॉक्सની વિગત જાણીએ નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, પરિણામ અને સમાચાર તો ફોકસમાં છે, પરંતુ આજે ખાસ MSCIમાં જે બદલાવ થવાના છે એ આજની એક હેડલાઇન છે, તો એની ડિટેલ્સ સાથે શરૂઆત કરીએ. જી, સૌથી પહેલાં તો એનાથી જ શરૂઆત કરીએ, કારણ કે જો MSCI ગ્લોબલ ઇન્ડેક્સમાં આપણને થોડા ઘણા ફેરફાર થતા જોવા મળવાના છે અને આજથી આ ફેરફાર આપણને લાગુ થાય એવી વાત છે. ડિક્સન ટેક સહિત 7 નવા શેર્સ છે કે જેનો MSCI ગ્લોબલ ઇન્ડેક્સની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડિક્સન ટેક તો એક છે જ. આ ઉપરાંત તમને બંધન બેંક જે છે MSCI ઇન્ડેક્સમાંથી આપણને બહાર થતો દેખાયો છે અને બંધન બેંકમાં હવે આપણને લગભગ $12.5 કરોડ જે આઉટફ્લો છે એ આવતો જોવા મળી શકે છે અને MSCIમાં ફેરફાર 30 ઓગસ્ટથી લાગુ થવાના છે અને ફેરફારથી લગભગ $2.7 થી $3 બિલિયન જે ઇન્ફ્લો છે એ આપણને આવતા જોવા મળશે. હવે આ બધાની વચ્ચે ખાસ કરીને HDFC બેંક જો HDFC બેંકનું જે વેઇટેજ છે એ આપણને ઓગસ્ટ મહિનામાં વધતું દેખાયું છે, જે સમયે જૂન મહિનાની આપણને શેર હોલ્ડિંગ પેટર્ન આપણને HDFC બેંકની અંદર જોવા મળી હતી, ત્યારે જ આપણે આ વાત પર ચર્ચા કરી હતી કે HDFC બેંકની અંદર વેઇટેજ વધી શકે છે, કારણ કે અહીંયા થોડું હેડરૂમ થઈ રહ્યો છે FIIs હોલ્ડિંગ માટેનો, એટલે ત્યાં એક નવા ફ્લો આવવાની અપેક્ષા આપણને હતી અને લગભગ $1.8 બિલિયન જેટલો ફ્લો અહીંયા આપણને આવતો જોવા મળી શકે છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. અને જે સ્ટોક સામેલ થઈ શકે છે એમાં ડિક્સન ટેક, વોડાફોન આઈડિયા, ઓઇલ ઇન્ડિયા અને ઝાયડસ લાઇફનો સમાવેશ થયો છે. આ ઉપરાંત RVNL, પ્રેસ્ટીજ એસ્ટેટ અને OFSS એટલે કે ઓરેકલ ફાઇનાન્સ જેવા શેર્સ છે કે જેનો સમાવેશ આપણને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આ તો MSCIના આજના મહત્ત્વના સમાચારની વાત થઈ. આજે આ બધા 7 શેર તો ફોકસમાં રહેવાના છે, સાથે HDFC બેંકને પણ ફોકસમાં રાખજો. પરંતુ હવે પરિણામો તરફ આપણે ખાસ નજર કરી લઈએ. NMDC ના પરિણામો આપણને આવતા દેખાયા. જુઓ, પ્રોફિટ 18% વધ્યો છે, આવક 0.4% વધી છે, એબિટા 17.4% જેટલા વધ્યા છે અને માર્જિન પણ અહીંયા 37%થી વધીને 43.2% પર રહેતા દેખાયા છે. અને તમામ જે આંકડા છે એક આવક સિવાયના તે બધા અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે, એટલે ખાસ ફોકસ અહીંયા રહેશે. ગઈકાલે આ સ્ટોકની અંદર આપણને એક નીચલા સ્તરેથી સારી એવી રિકવરી જોવા મળી હતી, એટલે હવે ફરી પાછો કદાચ આજના દિવસે આપણને આ સ્ટોક તેજીમાં આવતો દેખાઈ શકે છે. બીજી તરફ વોડાફોન આઈડિયાના પરિણામો આવતા દેખાયા. ખાસ કરીને જુઓ, અહીંયા કંપનીની જે ખોટ છે એ થોડી ઓછી થતી જોવા મળી છે. 7,675 કરોડથી ઘટીને 632 કરોડ પર. રેવન્યુ અહીંયાથી લગભગ 1% જેટલી ઘટી છે, એબિટા 3% જેટલા ઘટ્યા છે, માર્જિન અહીંયા 40.1%થી ઘટીને 40% પર રહ્યા છે અને ARPU જે છે આરપુ તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 146ની સામે 146 પર રહ્યા છે અને યર ઓન યર બેઝિસ પર 139થી વધીને 146 પર રહ્યા છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. પરિણામો થોડા સારા દેખાઈ રહ્યા છે. માર્જિનની અંદર સામાન્ય ઘટાડો છે, જો કે એબિટા થોડા ઘટતા જોવા મળ્યા છે ચોક્કસથી, અને આરપુની અંદર કોઈ બહુ મોટો વધારો નથી, એટલે આના દિવસે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આવી શકે છે. બીજી તરફ હિન્દુસ્તાન કોપરના પરિણામ આવ્યા. જુઓ, નફો અહીંયાથી વધતો જોવા મળ્યો છે, આવકની અંદર એક વધારો છે, એબિટા 83 કરોડથી વધીને 188 કરોડ એટલે લગભગ ડબલ થતા જોવા મળ્યા છે. ને એ જ રીતે માર્જિન 22.4%થી વધીને 38.2% પર રહેતા જોવા મળ્યા છે, એટલે આજે અહીંયા પણ એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. બીજી તરફ તમને NRB બેરિંગ્સના પરિણામ આવતા દેખાયા. ત્યાં પણ પરિણામો ઘણા મિશ્ર છે, કારણ કે જો પ્રોફિટ અને રેવન્યુ અહીંયાથી ખાસ કરીને તમને વધતા જોવા મળ્યા છે, પરંતુ એબિટા અને માર્જિનના લેવલ પર થોડો ઘણો દબાણ આવતું જોવા મળ્યું છે. એબિટા 6.5% ઘટ્યા છે અને માર્જિન 16.7%થી ઘટીને 14.6% પર રહ્યા છે, એટલે માર્જિનની અંદર ચોક્કસથી દબાણ છે. ઓપરેટિંગ પરફોર્મન્સ નબળું છે, એટલે અહીંયા આજે આપણને દબાણ આવતું જોવા મળશે. બીજી તરફ તમને ડોલર ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આવતા દેખાયા. સારા પરિણામ છે દરેક ફ્રન્ટ પર. પ્રોફિટ રેવન્યુ વધ્યા છે, એબિટ 31% વધ્યા છે અને માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે, એટલે ડોલર ઇન્ડસ્ટ્રીઝ આજના દિવસે ખાસ ફોકસમાં રાખજો. અહીંયા એક પોઝિટિવ તમને પરિણામ આવતા જોવા મળી શકે છે. બીજી તરફ RCF પર ખાસ નજર રાખજો. અહીંયા તમને RCFની અંદર પ્રોફિટ ઘટતું જોવા મળ્યું છે, 84% જેટલું. રેવન્યુ 8.7% વધી છે, એબિટા ઘટ્યા છે, માર્જિનમાં પણ ઘટાડો છે, એટલે અહીંયા એક દબાણ આવતું દેખાઈ શકે છે, કારણ કે આપણે છેલ્લા ક્વાર્ટરની અંદર કે છેલ્લા 3-4 મહિનાની અંદર આ બધા જે કાઉન્ટર છે એની અંદર સારી એવી તેજી જોઈ હતી, પરંતુ એ તેજી પ્રમાણે નંબર્સ બનતા નથી દેખાયા, એટલા માટે ત્યાં ખાસ નજર રાખજો. આજે દબાણ આવતું જોવા મળશે. આ ઉપરાંત તમને આજના દિવસે પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ, IRFC, હુડકો, ઓર્કિડ ફાર્મા, આ ઉપરાંત તમને અમી ઓર્ગેનિક્સ, આ બધા કાઉન્ટર્સ છે ઘણા બધા કે જેના ITI કે જેના પરિણામ પર એક રિએક્શન આવતું જોવા મળશે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે આ બધા સ્ટોક્સ પર એક નજર રાખતા રહેજો. પરંતુ આ સિવાય આરતી, કયા સ્ટોક્સ જેના પર ખાસ ફોકસ રાખવાનું છે?
જે અન્ય સ્ટોક છે જેમાં ન્યૂઝ બેઝ રિએક્શન આપણને જોવા મળશે તો આજે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ જે છે તે ફરી એકવાર ફોકસમાં રહેશે કારણ કે આરબીઆઈ તરફથી વેટેજની સમીક્ષા જે છે તે અહીંયાથી કરવામાં આવી છે અને હાઉસિંગ ફાઇનાન્સમાં રિસ્ક વેટેજની સમીક્ષા જે છે તે આરબીઆઈએ કરી છે ડિસબર્સ્ડ લોન પર રિસ્ક વેટેજ ડિસબર્સ લોન જેવી જ થઈ રહી છે તેવું આરબીઆઈનું કહેવું છે અને ક્લાસિફાઈડ કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રિસ્ક વેટેજ જે છે તે 75% રહેશે. બીજી બાજુ નોન ક્લાસિફાઈડમાં કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રિસ્ક વેટેજ જે છે તે 100% અહીંયાથી રહેતું જોવા મળશે. તો આજે એક સમીક્ષા કરવામાં આવી છે એને કારણે આજે ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ફોકસમાં રહેશે. ગઈકાલે આપણે જોયું હતું એક સારી તેજી આપણને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં જોવા મળી હતી. આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર. નેક્સ્ટ કાઉન્ટર કેપીઆઈ ગ્રીન એનર્જીનું છે. અહીંયા જે રીતે સમાચાર પડતા દેખાઈ રહ્યા છે QIP લોન્ચ કરવા માટે કંપનીને ખાસ કરીને મંજૂરી મળી છે અહીંયાથી અને QIP માટે ફ્લોર પ્રાઇઝની વાત કરી લઈએ તો લગભગ 983.24 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તો એને કારણે એક ફોકસ કેપીઆઈ ગ્રીન એનર્જી પર આજના દિવસે રાખવાનું રહેશે. કોટક મહિન્દ્રા બેંક ફોકસમાં રહેશે કારણ કે સોનાટા ફાઇનાન્સ અને BSS માઇક્રો ફાઇનાન્સ જે છે તે અહીંયાથી આપણને મર્જ થતી જોવા મળશે અને કોટક મહિન્દ્રા બેંકની સબસિડરી કંપની છે ખાસ કરીને સોનાટા ફાઇનાન્સ. તો સબસિડરી કંપની જે છે તે BSS માઇક્રો ફાઇનાન્સમાં મર્જ થવા જઈ રહી છે અને કારણે થોડું ઘણું રિએક્શન કોટક મહિન્દ્રા બેંક પણ બતાવી શકે છે. નજર રાખવાની રહેશે અહીંયા પણ. નેક્સ્ટ કાઉન્ટર JSW સ્ટીલ. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર ખાસ કરીને આજના દિવસે આવતા દેખાયા છે. MRES NSWમાં ખાસ કરીને નેધરલેન્ડની JSW સ્ટીલ જે છે તે BV હિસ્સાનું અધિગ્રહણ કરશે અને આ JSW સ્ટીલ જે છે તે JSW સ્ટીલ BV જે છે તે ખાસ કરીને સબસિડરી કંપની છે JSW સ્ટીલની. તો ખાસ કરીને ફોકસ JSW સ્ટીલ પર રાખવાનું રહેશે કારણ કે જે MRES NSW HCCમાં 66.87% હિસ્સો જે છે તેનું અધિગ્રહણ અહીંયાથી JSW સ્ટીલ આપણને કરતી જોવા મળશે અને આ હિસ્સો જે છે આર્થિક હિસ્સો ખાસ કરીને $120 મિલિયન અહીંયાથી ખરીદતી જોવા મળશે કંપની. ઓસ્ટ્રેલિયન માઇનર કંપની છે જે આપણે વાત કરી રહ્યા છે MRES NSW HCC જે કંપની છે તે. તો 12 ઓગસ્ટે બોર્ડ બેઠકમાં અધિગ્રહણ માટેની મંજૂરી મળી છે અને હવે કંપની જે છે તે આ અધિગ્રહણ માટે આગળ પ્રોસેસ કરી રહી છે. ખાસ ફોકસ JSW સ્ટીલ પર આજે રાખવાનું રહેશે કારણ કે હવે કંપનીનું ફોકસ જે છે તે કાચા માલની સુરક્ષા વધારવા પર આપણને રહેતું જોવા મળશે. બીજી બાજુ જે ગોલ્ડન MSWPTY છે એમાં 30% હિસ્સો જે છે તે જે આ કંપની છે MRES NWS HCC એનો આપણને રહેતો દેખાયો છે. તો ખાસ ફોકસ જે અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે JSW સ્ટીલ પર આજે રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મેડિકોનું છે. અહીંયા વાત કરી લઈએ તો મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. બાંગ્લાદેશમાં ઉત્પાદન કામગીરી જે છે તે સામાન્ય સ્કેલ પર ફરી એકવાર શરૂ થતી દેખાઈ રહી છે. બાંગ્લાદેશમાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા હતા તો ફરી એકવાર આ કામકાજ જે છે તે સામાન્ય સ્કેલ પર શરૂ થઈ રહ્યું છે. માર્કેટમાં ખાસ કરીને ઓપરેટિંગ કન્ડિશનમાં ધીમે ધીમે સુધારો જે છે તે પણ આપણને થતો દેખાયો છે અને કંપનીનું કહેવું છે કે મોટાભાગના જે રિટેલ સેલ્સ ફર્મ છે અને ડિસ્ટ્રીબ્યુટર્સ છે તે ગત સપ્તાહેથી જ કાર્યરત છે. તો ફરી એકવાર જે કંપનીનું કામકાજ છે ખાસ કરીને બાંગ્લાદેશમાં તે ફરી એકવાર સામાન્ય સ્કેલ પર શરૂ થવા જઈ રહ્યું છે. તો સૌથી વધારે જે અફેક્ટ થતું હતું આ ક્રાઇસિસ હતું તેને કારણે મેરિકો પર આપણને અફેક્ટ જોવા મળી હતી પણ હવે આ કામકાજ જે રીતે શરૂ થઈ રહ્યું છે ધીરે ધીરે પોઝિટિવ રિએક્શન મેરિકો પણ આજે બતાવી શકે છે. ફોકસમાં રાખવાનું રહેશે. જિંદાલ સ્ટેનલેસ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા ખાસ કરીને ક્વોલિફાઈડ વેન્ડર્સની જાહેરાત કરવામાં આવી છે. સ્ટીલ શીટ્સ પ્લેટફોર્મ્સના મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે ક્વોલિફાઈડ વેન્ડર જે છે તે અહીંયાથી કંપની જાહેર થઈ છે અને હરિયાણાના હિસાર પ્લાન્ટને બ્રહ્મોસ પાસેથી ખાસ કરીને મંજૂરી મળી છે. બીજી બાજુ ક્રૂઝ મિસાઇલના સપ્લાયર માટે જે ક્રેડિશિયલ ઓડિટ છે ત્યારબાદ આ મંજૂરી જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે કંપનીને. તો જિંદાલ સ્ટેનલેસ ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી. આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ GR ઇન્ફ્રા પ્રોજેક્ટની. તો અહીંયા કંપનીને LOI મળ્યા છે ખાસ કરીને REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી પાસેથી LOI મળ્યા છે અને લગભગ 53.87 કરોડના પ્રોજેક્ટ માટે ખાસ કરીને આ LOI જે છે તે અહીંયાથી મળતા દેખાયા છે. તો GR ઇન્ફ્રા પ્રોજેક્ટનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો આ બધા કાઉન્ટર ચાંદની જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી તો આ બધા